વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે એવામાં ગુજરાતમાં ચાઇનીઝ દોરી સામે પોલીસ તંત્ર સતર્ક છે। ત્યારે પાટણ જિલ્લામાં માત્ર 24 કલાકમાં અલગ અલગ જગ્યાએથી 130 ચાઇનીઝ દોરીની ફિરકી ઝડપાઈ, જેની કિંમત આશરે 3 લાખથી વધુ છે। પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસની કામગીરી સામે આવી છે, જેમાં ચાઇનીઝ દોરીનો જથ્થો પકડવામાં આવ્યો છે। 3 લાખથી વધુનો માલ પકડાયો છે। મહત્વની વાત એ છે કે ચાઇનીઝ દોરી પર જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં પણ કેટલાક વેપારીઓ વધુ પૈસાની લાલચે ચાઇનીઝ દોરી વેચતા હોય છે। શંખેશ્વરની અંદર જ્યારે તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે પાટણ જિલ્લામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ફિરકી સાથેનો જથ્થો ઝડપીને પોલીસે આરોપીની ધરપકડ કરી છે। અલગ અલગ જગ્યાએથી પોલીસે 130 ફિરકીઓ પકડી છે। આ જથ્થો આખરે ક્યાંથી લાવ્યા છે, કઈ કઈ દુકાનો એવી છે, કયા સ્ટોલ ધારકો એવા છે જેમના સુધી આ જથ્થો પહોંચાડવામાં આવ્યો છે, તે પણ તપાસનો વિષય છે।